જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 27 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, દર વર્ષે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 27 જુલાઈના રોજ। મિત્રો શા માટે ઉજવવામાં આવે છે? તો કે આ જ દિવસે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું અવસાન થયું હતું એટલા માટે। મિત્રો અવસાન ક્યારે થયું તો કે 27 જુલાઈ, પણ વર્ષ કયું તો કે 2015માં। મિત્રો કઈ જગ્યાએ થયું હતું તો કે મેઘાલયના શિલોંગમાં। મિત્રો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મેઘાલય રાજ્યના શિલોંગમાં એક પ્રવચન આપી રહ્યા હતા અને મિત્રો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને મિત્રો ત્યારબાદ તેનું અવસાન થયું। મિત્રો આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ભારતના મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો તેમને 1 માર્ચ 1997ના રોજ ભારત રત્ન પણ આપવામાં આવેલ છે। મિત્રો આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે એ આપણા ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે। કેટલામાં નંબરના તો કે 11મા નંબરના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે। મિત્રો એની આત્મકથા છે અને એની આત્મકથાનું નામ છે વિંગ્સ ઓફ ફાયર। મિત્રો આ આત્મકથાનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું અને મિત્રો એનું નામ રાખવામાં આવેલું છે અગન પંખ। મિત્રો સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઊંઘવા દેતા નથી। મિત્રો આવું કોણે કહેલું છે તો એ કહેલું છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે। મિત્રો અહીંયા ક્યાં સપનાની વાત કરવામાં આવી છે કે જે આપણે ઊંઘમાં સપના જોઈએ છે એ સપનાની? તો કે ના મિત્રો, અહીંયા જે આપણું ધ્યેય છે, મિત્રો આપણો ગોલ છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે। ચાલો આગળ વધીએ, બીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ભારતના નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે પ્રહલાદ જોશી। મિત્રો કોના સ્થાને આવેલા છે? તો એ આવેલા છે ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને। મિત્રો હમણાં તાજેતરમાં જ મિત્રો આ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપેલું છે અને તેના સ્થાને આવેલા છે આ પ્રહલાદ જોશી। મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગિફ્ટ સિટીમાં HCL ટેકનોલોજી સેન્ટરનું લોકાર્પણ કોણે કર્યું છે? તો મિત્રો એ લોકાર્પણ કરેલું છે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ। મિત્રો કઈ જગ્યાએ તો કે ગિફ્ટ સિટીમાં। મિત્રો આ ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે તો કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની વચ્ચે જે વિસ્તાર આવેલો છે અને એ વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે મિત્રો આ ગિફ્ટ સિટી આવેલું છે। મિત્રો ક્યાં આવેલું છે જો લખેલું છે આપણે જોઈએ કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના
સોરી મિત્રો, જિલ્લા વચ્ચેના વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે ગિફ્ટ સિટી આવેલું છે. મિત્રો આપણે જો એમ કહીએ કે ગાંધીનગરને જ ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તો મિત્રો એ વાત ખોટી છે. સંપૂર્ણ ગાંધીનગર જિલ્લાને ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવતું નથી. મિત્રો આ ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે? તો કે સાબરમતી નદીના કિનારે આવેલું છે. પણ એ કયા બે જિલ્લાની વચ્ચે આવેલું છે? તો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની વચ્ચે આવેલું છે. ઓકે, ચાલો આગળ વધીએ. મિત્રો આ ગિફ્ટની આપણે જો વાત કરીએ, આ ગિફ્ટનું પૂરું નામ સિટી એટલે તો સિટી જ છે, પણ આ ગિફ્ટનું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ઓકે, ગિફ્ટ સિટી એટલે શું? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે ગ્રીન સિટી વિશે જોઈએ આપણે, તો ગાંધીનગર શહેરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, કદાચ જીકેમાં જો આવો પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો આપણને આવડવું જોઈએ કે નીચેનામાંથી કોને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો એમાંથી એક ઓપ્શન હોય ગાંધીનગર, તો મિત્રો એ જ આપણો જવાબ બનશે. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતનું 45મું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું છે? મિત્રો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ 45મા નંબરની કઈ બની ગઈ છે ભારતની? તો મિત્રો એ છે સારનાથ. સોરી મિત્રો, આ સારનાથ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. મિત્રો આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે, એની રાજધાની શું છે? તો કે લખનઉ છે. મિત્રો એના મુખ્યમંત્રી કોણ છે? તો એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે, કારણ કે મેં તમને ઘણીવાર આ જણાવેલું જ છે, તો તમને આવડવું જોઈએ. તો મિત્રો જો તમને યાદ રહી ગયું હોય કે આ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે, તો એ કોમેન્ટ કરી નાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. મિત્રો હાલમાં ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની કુલ સંખ્યાની જો આપણે વાત કરીએ, તો હાલમાં કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો 45 થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને જોઈએ આપણે કે ભારતની સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. મિત્રો ભારતમાં કયા સ્થળને સૌપ્રથમ વાર યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું? તો મિત્રો તે ભારતના એક સાથે 4 સ્થળને સ્થાન આપવામાં આવેલું છે. ક્યારે? તો કે 1983માં. મિત્રો એ 4 સ્થળના નામ શું છે? તો લખેલા છે, જોઈએ આપણે કે આગ્રાનો કિલ્લો છે, ત્યાર પછી અજંતાની ગુફાઓ છે, ઇલોરાની ગુફાઓ છે, અને ત્યાર પછી છે આ તાજમહેલ. મિત્રો આ તાજમહેલ કયા રાજ્યમાં આવેલું છે? કોમેન્ટ કરી અને જણાવી દેજો. ઓકે મિત્રો, આ ચારેય સ્થળને 1983માં સ્થાન આપવામાં આવેલું છે. મિત્રો આ આપણે વાત કરી ભારતની. મિત્રો હવે વાત કરીએ આપણે આપણા ગુજરાતની. કે ગુજરાતની સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ કઈ છે? તો મિત્રો એ છે ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક. અને મિત્રો આને સ્થાન આપવામાં આવેલું છે 2004માં. મિત્રો આ કયા જિલ્લામાં આવેલ છે? તો એ આવેલ છે પંચમહાલ જિલ્લામાં. ઓકે મિત્રો, યાદ રાખજો કે ગુજરાતની સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો એ છે ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, જેને સ્થાન આપવામાં આવેલું છે 2004માં. મિત્રો કયા જિલ્લામાં આવેલ છે? તો પંચમહાલ જિલ્લામાં આવેલ છે. હવે મિત્રો આપણે વાત કરીએ વર્લ્ડ હેરિટેજ સિટીની. મિત્રો કદાચ જો આ પ્રશ્નને પૂછવો હોય તો 3 રીતે પણ પૂછી શકે છે. કેવી રીતના? જોઈએ પહેલાં કેવી રીતના પૂછી શકે છે, તો જો ભારત અને ગુજરાતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તો અમદાવાદ ક્યારે સ્થાન આપવામાં આવ્યું? 2007માં. પણ મિત્રો આમ નથી પૂછવું, તો એને કેમ પૂછવું છે? ફેરવીને પૂછવું છે. હું બોલું છું, સાંભળજો. ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તો પણ અમદાવાદ. ત્યાર પછી એમ પૂછવું છે કે ગુજરાતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તો પણ અમદાવાદ. સ્થાન ક્યારે? 2017માં. ચાલો આગળ વધીએ. મિત્રો આ યુનેસ્કો એનું પૂરું નામ જોઈ લઈએ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો ફરીથી વાંચું છું, યાદ રાખી લેજો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો આ યુનેસ્કો છે, તો આ યુનેસ્કોનું વડુમથક ક્યાં આવેલું છે?
તો એ આવેલું છે ફ્રાન્સના પેરિસમાં. અને મિત્રો તેની સ્થાપના ક્યારે થઈ? તો કે 16 નવેમ્બર 1945ના રોજ એની સ્થાપના કરવામાં આવેલી છે. 5મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ્સ અને નાર્કોટિક્સ માફિયાઓ સામે ઓપરેશન તુફાન ધ નાર્કો હન્ટ નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારનું નામ છે કેરળમ. મિત્રો આ કેરળમ રાજ્યની રાજધાની શું છે? તો એ છે તિરુવનંતપુરમ. 6થો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે તેનું 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું છે? તો મિત્રો એ દેશ છે આપણો ભારત. 7મો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય જળ યોજના 2047ની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો એ શરૂઆત કરવામાં આવી છે રાજસ્થાન સરકાર દ્વારા. મિત્રો આ રાજસ્થાન રાજ્ય એની રાજધાની છે જયપુર. મિત્રો યાદ રાખી લેજો. ક્યારેક એવો સામાન્ય પ્રશ્ન પૂછી લે મિત્રો, તો જો આપણને આવડતો હોય તો મિત્રો વાંધો ન આવે. મિત્રો જો સહેલો પ્રશ્ન જે હશે ને એ મિત્રો ઇઝી પ્રશ્નો આપણને આવડવો જોઈએ, કારણ કે એ આખા ગામને આવડતો હશે. પણ મિત્રો જો ખૂબ જ હાર્ડ પ્રશ્ન હોય તો મિત્રો જો એ ન આવડે તો એનો કોઈ અફસોસ નથી, કારણ કે મિત્રો જો આપણને નહીં આવડે તો એ ગામમાંથી કોઈને નહીં આવડે. પણ મિત્રો જો હેલો જે એમ કહેવાય કે ઇઝી પ્રશ્ન છે મિત્રો, જો એ તમને નહીં આવડે તો મિત્રો એ તમને બહુ જ નુકસાન કરશે, કારણ કે મિત્રો એ પ્રશ્ન બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતો હશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 8મો જોઈએ, તાજેતરમાં મિત્રો 8મો પ્રશ્ન છે, તાજેતરમાં બ્રોડગેજ રેલવે વિદ્યુતીકરણની દ્રષ્ટિએ ભારત વિશ્વના સૌથી વધુ વિદ્યુતીકરણ પામેલા રેલવે નેટવર્કમાં કયું સ્થાન ધરાવે છે? તો મિત્રો આમાં ભારતનું સ્થાન છે બીજું. તો મિત્રો પ્રથમ સ્થાને કોણ છે? તો એ છે સ્વિટ્ઝરલેન્ડ. પ્રથમ સ્થાને મિત્રો કોણ છે? તો છે સ્વિટ્ઝરલેન્ડ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કોમેન્ટમાં મિત્રો કંઈક ને કંઈક તમને જો સારો લાગેલો હોય વિડીયો તો મિત્રો કંઈક સારું લખી દેજો. અને મિત્રો જો કંઈ સુધારો કરવાનો હોય આમાં મારે તો એ પ્રમાણે મિત્રો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઓકે, પણ મિત્રો કોમેન્ટ જે છે ને એ તમે મને જરૂરથી કરજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો આગળ વધીએ અને 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, મિત્રો અહીંયા આપણે ખરેખર લખવું જોઈએ વચમાં કે મહિલા ખેલાડી કોણ બની છે? તો મિત્રો એ છે અનાહત સિંહ. મિત્રો કોણ બની ગયા છે? અનાહત સિંહ બની ગયા છે. 10મો પ્રશ્ન જોઈએ. મિત્રો જમ્મુ અને કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? મિત્રો હજી આયોજન કરવામાં આવ્યું નથી, આયોજન કરવાનું છે. ક્યારે? તો કે 7થી લઈ અને 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન. કઈ જગ્યાએ? તો કે શ્રીનગરમાં. 11મો પ્રશ્ન છે, DRDOએ લાંબા અંતરની સપાટીથી હવામાં માર કરતી કુશા મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કર્યું છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે ઓડિશા. મિત્રો ઓડિશામાંથી કઈ જગ્યાએ? તો મિત્રો ઓડિશા રાજ્યમાં આવેલું છે APJ અબ્દુલ કલામ ટાપુ. મિત્રો આ APJ અબ્દુલ કલામ ટાપુ ઉપરથી આનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. મિત્રો કદાચ જો પ્રશ્ન પૂછી લે કે APJ અબ્દુલ કલામ ટાપુ એ કયા રાજ્યમાં આવેલ છે, તો મિત્રો એ આપણને આવડવું જોઈએ કે એ ઓડિશામાં આવેલ છે. 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે વિનીત જોશી. મિત્રો કોના સ્થાને આવેલા છે? તો વિવેક ભારદ્વાજના સ્થાને આવેલા છે. 14મો પ્રશ્ન જોઈએ.
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં અર્ધશતક ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે વૈભવ સૂર્યવંશી. 15મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલી ડીંગી હોડીને GI ટેગ આપવામાં આવ્યો છે. તો આ ડીંગી હોડી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.